500 વર્ષ પછી જે રામ મંદિર અત્યારે સરસ પ્રોગ્રામ થઈ રહ્યો તમે કઈ રીતે ઉઠો છો? તો 500 વર્ષ પછી આપણે જ્યારે આપણને લાભ મળ્યો છે, આખું ભારત અત્યારે રામમય બની રહ્યું છે, ત્યારે કહી શકાય કે જય શ્રી રામના ઉલ્લાસમાં આજે મોટી સંખ્યાની અંદર તમે જોઈ શકો બધે ગામના ગામડે ગામડે, આખા ગુજરાતના ગામડે ગામડે, ભારતના ગામડે ગામડે જ્યારે રામોત્સવ ઉજવાતો હોય ત્યારે આપણે રામ સિવાય બીજું કાંઈ અત્યારે વાત ના હોય તો તમે માહોલ અહીંયા જોઈ રહ્યા છો. બધાની ખુશી છે, અત્યારે રામની ભક્તિની વાત ચાલી રહી છે, રામની વાત ચાલી રહી છે અને આવો અવસર જ્યારે મળ્યો હોય ત્યારે આનાથી વિશેષ આપણા જોડે કંઈ હોય નહીં એવું અમે કહી શકીએ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. રામ મંદિર, રામ એક આસ્થા છે, રામનું મંદિર બને છે એ ખૂબ આનંદની વાત છે. અને જ્યારે 500 વર્ષ પછી જો આવું આયોજન થઈ રહ્યું હોય તો અમારા ગામમાં દરેક શેરીએ ખૂબ આ પ્રકારનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. આજે સમગ્ર ગામવાસીઓએ દુકાન, વેપાર, ધંધા બધું અહીંયા બંધ રાખીને ખાલી રામમય વાતાવરણ બનાવ્યું છે અને રામમય થઈ ગયા છે. આ પ્રોગ્રામ રાત્રે મોડે સુધી અહીંયા જે ચાલવાનો છે એ અહીંયા રામધૂન પણ છે. અહીંયા ભક્તો દ્વારા ખૂબ નાચગાન કરી અને ખુશીનો માહોલ બનાવી રહ્યા છે. સાંજના ટાઈમે અહીંયા આતશબાજીનો પણ કાર્યક્રમ છે, રામધૂનનો કાર્યક્રમ છે. દરેક ઘરે ઘરે દીવડા પ્રગટાવી આજે દિવાળી જેવું વાતાવરણ અને માહોલ બને એવું વાતાવરણ થઈ રહ્યું છે. અને ખૂબ પબ્લિકને અહીંયા અમે આ આયોજન કર્યું છે અને પબ્લિક સ્વયંભૂ અહીંયા આવીને આ આયોજનને નિહાળે છે, નાચગાન કરે છે અને એમને ખૂબ આનંદમય માહોલથી બિલકુલ શાંતિથી અહીંયા સાંભળે છે અને સારું આયોજન એ લોકોને ફીલ થાય છે. મોલ્લે આરતીઓ પોતાના હાથમાં દીવડા લઈ અને કરવાનું આયોજન છે. 500 વર્ષ પછી જે રામ મંદિરની ઉજવણી કરી રહ્યા છો તો તમે કઈ રીતે કરી રહ્યા છો? અત્યારે જે ગામનો જે સાથ સહકાર અને જે અમારા દરેક સુરતિયા ગામના ધર્મપ્રેમી ભાઈઓ બહેનો જે અમને જે સાથ સહકાર આપ્યું છે અને એમનો એક આનંદ અનેરો આનંદ છે. અમારે પણ કંઈ કરવું છે અને ભગવાને આપણે આટલું સુપવિત્ર જીવન આપ્યું છે તો આપણે એના સહભાગી બનીએ અને દરેક આપણું જે આ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે અમે એ આ દરેકને એનું જે માર્ગદર્શન મળે અને આપણી સંસ્કૃતિને આપણા જે નાના બાળકો છે, અમારા વડીલોએ જે અમને માર્ગદર્શન આપ્યું તે બદલ અમે એને ઉજાગર કરવા માંગીએ છીએ. અને 500 વર્ષ જે ભગવાનને આપણને જે રાહ જોડાઈ અને ભગવાને જે અત્યારે એમની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહી છે, અમારા સિલોટિયા ગામ આજે દરેક સાથ સહકાર આપી અને હળી મળીને ખૂબ આનંદ અને ઉલ્લાસથી ઉજવી રહ્યા છીએ. તમને કેવું લાગે છે? બસ ખૂબ જ સરસ. Be